ભારત માતા કી વંદે. ઢીલો ઢીલો છે જરા, બંને હાથ ઊંચા કરે. જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણા સૌના રાષ્ટ્રીય અધ્યક્ષ કે જેમણે સફળતાપૂર્વક અનેક ઇલેક્શનોને જીતાડીને મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને એમણે સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે એવા આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ મહામંત્રીશ્રીઓ શ્રી રજનીભાઈ, શ્રી વિનોદભાઈ, સૌ આ વિસ્તારના આગેવાનો, ધારાસભ્ય અને અમદાવાદના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ શાહ, બાકીના સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, હર્ષભાઈ, આપ સૌને પણ વંદન કરું છું, આપ સૌને પણ પ્રણામ કરું છું. આવા તાપની અંદર પણ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતમાંથી રાજ્યસભામાં ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે આપણને એક વધુ નવું નેતૃત્વ ગુજરાતને મળી રહ્યું છે અને એનો ઉત્સાહ એ ચોક્કસપણે તમારા ચહેરા પર આ દેખાઈ રહ્યો છે. હું ચોક્કસપણે માનું છું કે આજે આપણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક ચોક્કો મારી રહ્યા છે. 4 રન, 4 સીટ, 2ની 4. અને કદાચ આવતી વખતે જ્યારે રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં કોંગ્રેસનો એક પણ સભ્ય રાજ્યસભામાં નહીં હોય. કોંગ્રેસ મુક્ત આ ગુજરાતમાં રાજ્યસભા થઈ જશે. લોકસભા તો પહેલાંથી કોંગ્રેસ મુક્ત છે જ અને વિધાનસભા પણ તમે નજીક નજીક પહોંચાડી દીધી છે. તો આ જે ઉત્સાહ આપ સૌનો છે, આપની તાકાત, આપની ટેલેન્ટ, આપનો પાર્ટી પ્રત્યેનું કમિટમેન્ટ એ આજે દેખાય છે. હું આદરણીય શ્રી જેપી નડ્ડા સાહેબને ચોક્કસ વિશ્વાસ અપાવું છું કે સાહેબ આ તો ચોક્કસપણે જીતવાની સીટ ઉપર તમે ઉમેદવારી કરો છો, પણ તમારા નેતૃત્વથી અમે આવનારા દિવસોમાં જ્યારે લોકસભાનું ઇલેક્શન છે એ બધી જ સીટો 26માંથી 26 સીટ જ્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે હેટ્રિક કરવા જઈ રહ્યા હોય ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ ગુજરાતમાં 26 સીટ જીતીને હેટ્રિક કરવા તરફ જઈ રહ્યો છે. અમારો ટાર્ગેટ છે દરેક સીટ ઉપર 5 લાખની લીડ મેળવવું. એના માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કટિબદ્ધ છે અને હવે આપણું નેતૃત્વ અમારી પાસે હતું જ, પણ હવે તમે અમારામાંના એક થઈ ગયા છો એટલે આપણે વધુ આત્મીયતા સાથે, વધુ નજીકના માર્ગદર્શન સાથે આપણે આ જે ટાર્ગેટ એચીવ કરવા માંગીએ છીએ ચોક્કસપણે એચીવ થશે એવો મને વિશ્વાસ છે. ફરીથી હું આજે જ્યારે 4 ઉમેદવારોનો અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આપણને ખૂબ સારું નેતૃત્વ આપણને આપ્યું છે એમના માટે મોદી સાહેબના આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ. આવો ધીમો ધીમો ના ચાલે. જય શ્રી રામ, જય જય શ્રી રામ.